સ્પોર્ટ્સની માહિતી સાથે તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ અગેન તૃપ્તિ, કઈ રીતે આજે જોઈ રહ્યા છે, કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જે હિસાબે જોયું કે સરકાર તરફથી ચીની કંપનીઓને જે રાહત મળી છે, ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ પર નોમુરા તરફથી રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે હાલમાં ભારતીય કંપનીઓના શેર્સમાં જે ઘટાડો આવ્યો છે તે અહીંયા વધુ પડતી પ્રક્રિયા જે છે અહીંયા ખાસ કરીને અહીંયા ભારતીય કંપનીઓએ આપી છે. સાથે તેમને પણ કહ્યું છે કે આ નિર્ણય જે છે તે કામ ચલાવ છે, લાંબા ગાળા માટે અહીંયા છૂટ નહીં મળે. ખાસ કરીને સ્થાનિક ટી&ડી ઇક્વિપમેન્ટ બનાવનારી કંપનીઓ પર પણ એક મર્યાદિત ઇમ્પેક્ટ જે છે અસર જોવા મળી શકે છે. અને ભારતીય કંપનીઓમાં બિઝનેસ જે છે તે ઘણું જ મોટું અહીંયા છે, જેને કારણે અહીંયા રિસ્ક જે છે અહીંયા ઓછું જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ પર જેફરસના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમનું કહેવું છે કે ચીની કંપનીઓને માત્ર ભારતીય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને સપ્લાય કરવા માટેની મંજૂરી મળી છે. તેમને આયાત પ્રતિબંધો હટાડવામાં નથી આવ્યા, તે યથાવત છે. હિતાચી એનર્જી અને સિમેન્સ એનર્જી માટે તેઓ પોતે અહીંયા પોઝિટિવ વ્યૂ જે છે યથાવત રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે જે અત્યારે કરેક્શન આવ્યું છે, જેમાં એક ખરીદદારીની એક સારી તક અહીંયા જોવા મળી રહી છે. પરંતુ CLSA તરફથી અગર જો ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ પર રિપોર્ટ નજર કરશો તો તેમનું અહીંયા કહેવું છે કે છૂટતી સ્થાનિક ટી&ડી કંપનીઓ વચ્ચે હવે જે કોમ્પિટિશન જે છે આવનારા સમયમાં વધી શકે છે, કિંમતો પર દબાણ આવી શકે છે. પરંતુ નજીકના ગાળામાં ભવિષ્યમાં વોલ્યુમ પર કોઈ બહુ મોટી અસર નહીં થાય. પરંતુ જે હિસાબે સેક્ટરના ઊંચા વેલ્યુએશનને જોતા અહીંયા સાવચેતીભર્યું વલણ રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે ઓબેરોઈ રિયલ્ટી. નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને $2090 પ્રતિ શેર કરવામાં આવે છે. અહીંયા તેમનું કહેવું છે કે 360 નોર્થ ફેઝ 1 ને સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીના FY27માં પ્રીસેલ્સ વાર્ષિક ધોરણે લગભગ 123% અહીંયા તેનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને જે હિસાબે કંપનીએ નવા માર્કેટમાં એન્ટ્રી કરી છે, કંપનીની જે લોન્ચ પાઇપલાઇન જે છે અહીંયા રી-રેટિંગ માટે ખૂબ જ એક અગત્યનું ટ્રિગર બનતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશો ડિક્સન ટેક પર. અહીંયા ઇન્વેસ્ટેક તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને $16,200 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના FY27 અને 28 માટે EPS અનુમાન જે છે તે 6 થી 8% વધાર્યા છે. એનું મેઇન કારણ છે મજબૂત વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ. સાથે તેમને પણ કહેવું છે કે મોબાઈલ ડિમાન્ડ્સમાં એક સુધારાના સંકેતો જોઈ રહ્યા છે. અને ખાસ કરીને ચીનના EMS કંપનીઓના માર્કેટ શેરમાં ઘટાડો છે, જેનો સીધો ફાયદો જે છે ભારતીય કંપનીને થતો જોવા મળી રહ્યો છે. ટેલિકોમ અને IT હાર્ડવેરની પણ આવક ગ્રોથ જે છે તેમાં પણ અનુમાન વધાર્યા છે. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા તેમને કીધું છે કે PLI ખતમ હોવા છતાં પણ H1 FY27માં એબિટા અહીંયા મજબૂત રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને H2 FY27માં પણ અર્નિંગ્સમાં સારો એવો ઉછાળો તેઓ આવી શકે છે તેવી ધારણા રાખી રહ્યા છે. અને મોબાઈલ એક્સપોર્ટમાં પણ એક વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને સ્પેશિયાલિટી EMS અધિગ્રહણ જે બની રહી છે તે સૌથી મોટું અહીંયા ટ્રિગર બનતું જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું ONGC પર. મોતીલાલ ઓસવાલ તરફથી રેટિંગ અપગ્રેડ કરીને બાય કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક $288 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આકર્ષક વેલ્યુએશન, મજબૂત પ્રોડક્શન આઉટલુક અને સરકારી સપોર્ટથી એક સારી એવી અપગ્રેડ અહીંયા જોવા મળી રહી છે. અને FY27-28 માટે બ્રેન્ટના અનુમાન લગભગ તેઓ 75 થી $84.20 પ્રતિ બેરલ તેઓ અહીંયા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને ONGC માટે પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. દરેક બ્રોકરેજ રિપોર્ટ પર સારી ઇમ્પેક્ટ આજે આજના દિવસ આપણને જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.